હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ડીશ કે શિયાળા સ્પેશિયલ રેસીપી લસણિયું। બાજરાના રોટલામાંથી બનતું આ લસણિયું આજે આપણે બનાવીશું। તો તેના માટે મેં અહીંયા 1 કપ જેટલો બાજરાનો લોટ લીધેલો છે। તેમાં અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આપણે લોટને બાંધી લઈશું અને થોડું થોડું પાણી નાખીને સારી રીતે મસળી લઈશું। આ લસણિયું તમે વધેલા રોટલામાંથી પણ બનાવી શકો છો, પણ હું અહીંયા ગરમ ગરમ રોટલો બનાવીને જ બનાવી રહી છું। તો આ રીતે થોડું થોડું પાણી નાખીને આપણે લોટ તૈયાર કરીશું અને લોટને એકદમ સારી રીતે મસળી લઈશું કે જેથી રોટલો બનાવતી વખતે તૂટે પણ નહીં અને આપણો રોટલો જલ્દી બની જાય। તો આ રીતે 1 ચમચી જેટલું પાણી નાખીને આપણે સારી રીતે રોટલો બનાવી લઈશું। લોટ વધારે ઢીલો ન થઈ જાય એનું ધ્યાન રાખીશું અને એકદમ સારી રીતે લોટને મસળી લઈશું। આ રીતે હથેળીના નીચેના ભાગની મદદથી આપણે લોટને સારી રીતે મસળી લઈશું। આપણો લોટ બરાબર મસળાઈ ગયો છે। હવે તેનો એક મોટો લુઓ તૈયાર કરીશું અને રોટલો બનાવી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવો લોટ તૈયાર છે। હવે એક લુઓ બનાવીને આ રીતે આપણે રોટલો બનાવી લઈશું। આ રીતે બંને હાથમાં રાખીને એકદમ ગોળ એવો આપણે લુઓ બનાવી લઈશું। હવે આપણે થોડું પાણી હાથમાં લઈને આપણે રોટલો ટીપી લઈશું। તમને જે રીતે ફાવે તમે એ રીતે બનાવી શકો છો, પણ હું આ રીતે બનાવી રહી છું। હવે આ રીતે આપણે રોટલાની કિનારીને થોડી પતલી કરીશું। જો તમને આ રીતે ન આવડે તો તમે બંને હાથની વચ્ચે રાખીને પણ બનાવી શકો છો। હવે તેની કિનારી ઉપર પાણી લગાવીશું અને એકાદ પાણીવાળો કરીને આપણે રોટલાને ટીપી લઈશું। હવે ફરી બીજી બાજુ આપણે કિનારીને પતલી કરીશું કે જેથી આપણો રોટલો ઝટપટ બની જાય અને એકદમ પતલો એવો રોટલો બને। તો આ રીતે આપણે રોટલો બનાવી લઈશું। જો વચ્ચે વચ્ચે તિરાડ પડી જાય તો આપણે પાણીવાળો હાથ કરીને થોડો લગાવી દેવાનો। હવે રોટલો બનાવી લઈશું। જો તમને બંને હાથ વચ્ચે રાખીને ફાવે તો તમે એ રીતે પણ બનાવી શકો છો। તો આ રીતે રોટલો બનાવી લઈશું। મેં અહીંયા તાવડી પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધી હતી। તમે જોઈ શકો છો આપણો રોટલો બરાબર તૈયાર છે। હવે તેને તાવડીમાં નાખી દઈશું। હવે 2 મિનિટ માટે થવા દઈશું। હવે તેની સાઈડ ચેન્જ કરી લઈશું। તમે જોઈ શકો છો એક સાઈડ બરાબર શેકાઈ ગયો છે। હવે બીજી સાઈડ શેકાઈ જાય એટલે ફરી આપણે તેની સાઈડ ચેન્જ કરી લઈશું અને બંને સાઈડ આપણે એકદમ સારો એવો શેકી લઈશું। તો આપણો એકદમ ફૂલેલો રોટલો તૈયાર છે। હવે એક વાસણમાં આપણે રોટલાને ભાંગી લઈશું। એકદમ ઝીણો ઝીણો આપણે રોટલાને ચોળી લઈશું। આ રીતે પહેલા આપણે રોટલાને એકદમ ઝીણો એવો ચોળી લેવાનો। હવે તેમાં અડધા કપ જેટલું લસણ નાખીશું। આ લસણિયામાં લીલું લસણ ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે અને આ લસણિયામાં લીલા લસણનો જ ઉપયોગ થાય છે। હવે લસણ નાખીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે આપણે હાથની મદદથી આપણે મિક્સ કરતા જઈશું। હવે તેમાં અડધા કપ જેટલો ગોળ નાખીશું। તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો। તમારા ઘરમાં ગળ્યું જે રીતે ખવાતું હોય તમે એ રીતે નાખી શકો છો। હવે ગોળ નાખીને આપણે સારી રીતે તેને પણ મિક્સ કરી લઈશું। રોટલા સાથે એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે થોડું મિક્સ કરતા જઈશું। જો તમે આ રીતે ક્યારેય ન બનાવ્યું હોય તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો
મિક્સ થાય છે ત્યાં સુધીમાં અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા જ નવા વિડીયોની રેસીપી માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરો. તો તમે જોઈ શકો છો આપણો ગોળ બરાબર મિક્સ થઈ ગયો છે. એકદમ ગાંઠા ન રહે તે રીતે મિક્સ કરી લેવાનું. હવે તેમાં 4 થી 5 મોટી ચમચી જેટલું ગરમ કરેલું ઘી નાખીશું. હવે તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે ઘી ગરમ કરીને જ લેવાનું. તો તમે જોઈ શકો છો આપણું લસણિયું તૈયાર છે. તો આ રીતે તેને મિક્સ કરતા રહીશું એટલે બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ જાય. ઘરના જ મસાલાઓ અને ઘરની જ સામગ્રીઓમાંથી બની જાય તેવું આ લસણિયું તૈયાર છે. તેને હવે એક પ્લેટમાં સર્વ કરીશું. તો તૈયાર છે શિયાળા સ્પેશિયલ રેસીપી લસણિયું. હવે તેમાં ઉપરથી થોડું લીલું લસણ નાખીને સર્વ કરીશું. તમે વધેલા રોટલામાંથી પણ બનાવી શકો છો, પણ મેં અહીંયા ગરમ ગરમ રોટલો બનાવીને જ બનાવેલું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું લસણિયું તૈયાર છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આવા જ નવા વિડીયો માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.